હું અત્યારે એક ડોક્યુમેન્ટરી જોઉં છું જેનું નામ છે કાઉસ્પેરેસી. એ નેટફ્લિક્સ ઉપર છે. એમાં એવું કીધું છે કે એક ભાઈ છે, એ શાંતિથી ખુશ રીતે આમ મોટો થયો યુએસએમાં ને એમાં, અને એક દિવસે એને ક્લાઇમેટ ચેન્જ વિશે ખબર પડી કે જે આ વાતાવરણ આખું પૃથ્વીનું બદલાઈ રહ્યું છે. જેમ આપણે બહુ જ બધી ગરમી પડે છે, ક્યાંક આગ લાગી ગઈ, ક્યાંક પૂર આવ્યો, આ બધું એક જાતનું ક્લાઇમેટ ચેન્જ કહેવાય. અને આ કુદરતી રીતે આપણને એવું થતું એવું લાગે છે, પણ પૃથ્વીનું વાતાવરણ બગાડી દેવાના કારણે આ બધું થઈ રહ્યું છે. એ વસ્તુ એ વૈજ્ઞાનિકો કહે છે. અને એનું શોધ શા માટે લોકો આવું કહે છે, એનું અવેલેબલ છે, ઉપલબ્ધ છે, પણ લોકો સુધી પહોંચતી નથી. આમાં એક વસ્તુ બતાવી છે, એ તમને બતાવું. Wonder, with all the continuing ecological crisis facing the planet, even if every single one of us adopted these conservation habits, was this really going to be enough to save the world? It just seemed that there was something more to the story. I thought I was doing everything I could to help the planet. But then, with one friend's post, everything changed. The Post sent me to a report online published by the United Nations stating that raising livestock produces more greenhouse gases than the emissions of the entire transportation sector. This means that the meat and dairy industry produces more greenhouse gases than the exhaust of all cars, trucks, trains, boats, planes combined. Cow. આ ગ્રીન હાઉસ ગેસીસ વિશે આપણને સ્કૂલમાં ભણાવવામાં આવે છે, પણ આપણું એટલું ધ્યાન નથી હોતું, મારું પણ નહોતું. એનું કારણ એ કે શિક્ષા એ આપણા માટે શું છે કે એક જાતનું રોજગાર મેળવવાનું સાધન છે. આપણે ભણીએ, નોકરી મેળવીએ, શિક્ષા ખતમ, બસ પૂરી. પણ શિક્ષા એ નોકરી માટે નથી હોતી, એ કંઈક આખું અલગ જ વસ્તુ છે. એ માણસનું જીવન બદલી નાખે એ વસ્તુ છે શિક્ષા. હવે એમાં ગ્રીન હાઉસ ગેસીસ વિશે આપણને ભણાવવામાં આવ્યું હતું, પણ આપણા મગજમાં ના રહે, ના ટકે. તો એ શું છે કે સાધારણ ભાષામાં તમને સમજાવું તો એક માણસ છે, એ જન્મે છે તો એને રહેવા માટે ક્યાંક જગ્યા એને જોવે છે. તો જંગલો કપાય છે એના માટે. એ જે વસ્તુઓ આખી જિંદગી યુઝ કરે છે, વાપરે છે, દરેક વસ્તુઓની એક લિસ્ટ બનાવી દો એક માણસની. એ બધી વસ્તુઓ જે બને છે ને, એ બનવાની પાછળ એક ગેસ છૂટે છે, એક કાર્બન ડાયોક્સાઇડ ટાઈપનો. એ બધા ગેસને ગ્રીન હાઉસ ગેસીસ કહેવાય, જે પૃથ્વીના આજુબાજુ રોકાઈ રહે. હવે એક માણસની દરેક વસ્તુઓ તમે વિચારો એટલી બધી હોય, 800 કરોડ માણસોની કેટલી હશે? અને એ 800 કરોડ માણસોએ જે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, આ ટાઈપના ગ્રીન હાઉસ ગેસીસ છે, એ જે હવામાં છોડ્યા છે, એ કદાચ 1000 વર્ષોમાં કાં તો લાખ વર્ષો સુધી એ પૃથ્વીની આજુબાજુ જ રહે એવું કરે. ગ્રીન હાઉસ ગેસીસ શું કરે એ તમને કહું. પૃથ્વીમાં જોડે છે એવું, બહાર બતાવો. આ પૃથ્વીની આજુબાજુ જે આપણે છોડીએ છીએ ગેસો, ગ્રીન હાઉસ ગેસીસ, એ આજુબાજુ રોકાઈ રહે, આમ ટ્રેપ રહે. હવે સૂરજની ગરમી અહીંથી પડતી હોય ધારો કે, તો આ જે છે એ પકડે અને પકડી રાખે સૂરજની ગરમી. આમ આ ના હોત તો પાછળ કિરણો ફેંકાઈ જાત. આ સૂરજની જે ટ્રેપ એનર્જી જે કેચ રાખે છે, એના કારણે પૃથ્વી ગરમ થાય છે. આપણને જે ગરમી લાગતી હોય છે ને, એ આ જ છે કે જે વધી રહી છે. અને 2024 એ કદાચ કહેવામાં આવે છે કે પાછલા 1 લાખ વર્ષોમાં સૌથી વધારે ગરમ વર્ષ ક્યાંક ના ક્યાંક રહ્યો છે, એ રીતનું કહેવામાં આવી રહ્યું છે. થોડા વર્ષો હવે બગડવા જ જવાનું છે, કેમ કે આ બધી વસ્તુઓ બહુ પહેલાંથી ચાલતી હતી, પણ કોઈ લોકો આના ઉપર ધ્યાન નહોતું આપતું. વૈજ્ઞાનિકોને બહુ બોલ કરતા હતા, આના ઉપર પણ કોઈ ધ્યાન નહીં આપતું આ વસ્તુ વિશે, કેમ કે લોકોને મોજ મારવામાં પડી છે. અને મોજ મારવામાં પથ્થર ફાટી ગઈ છે બરાબરની, કેમ કે હાલત હવે વધુ ગંભીરમાં ગંભીર જ થવાની છે. આ વસ્તુ હું લોકો તરફ લાવવાની પ્રયત્ન કરું છું, શોધું છું, હજી લખું છું, હજી આના વિશે વિડીયો બહુ મોટો બનાવીશું અને પ્રયત્ન કરીશ કે દરેક માણસને જાણ થાય કે આ વસ્તુ શું છે. કેમ કે આ એટલી જરૂરી છે ને. આપણે ગુજરાતીમાં કોઈ આના વિશે વાત કરતું મને તો અત્યાર સુધી દેખાયું નથી. એનું કારણ એ કે આપણને ખાલી અહંકાર શીખવાડ્યો છે કે આપણે બસ મોજ મારો, અહંકાર કરીને આખી દુનિયા ઉપર રાજ કરવાના તે બધું. પણ દુનિયાની પથ્થર ફળાઈ ગઈ છે ને એ વિશે ધ્યાન આપતું કોઈ નહીં દેખાતું. આપણે બસ ઊંઘમાં પડ્યા છીએ એમ. તો જગાડવા જશો તો લોકોને તકલીફ તો થવાની છે, પણ જગાડવું તો પડશે. ખબર નહીં કેટલું થાય કેટલું નહીં, પણ બહુ બધું છે. હા, આમાં એમ બતાવવામાં આવ્યું છે કે પેલો ભાઈ, એને ખબર પડી કે આ જે ગ્રીન હાઉસ ગેસીસ એ માણસ જે વ્હીકલ જે યુઝ કરે છે, સાધનો અલગ અલગ જાતના, એમાંથી છૂટે છે. પણ એનાથી વધારે એ મીટ ઇન્ડસ્ટ્રી, એટલે જે માંસાહાર ઉદ્યોગ છે, અને બીજી ડેરી ઇન્ડસ્ટ્રી, જે દૂધ ઉદ્યોગ છે,
આ બંને જો કે એક સિક્કાની જ બે બાજુઓ છે. આના કારણે મિથેન નામનો ગેસ એ હવામાં છૂટે છે. તો આ પહેલા અને બીજા નંબરનું કારણ મેં તમને કીધા, એક વાહન વ્યવહાર અને એક પ્રાણીઓનો જે વપરાશ આપણે કરીએ છીએ એને કાપીને ખાવામાં. 600 કરોડ પ્રાણીઓ રોજ કપાય છે ખાલી માણસને ખાવા માટે, અને એ પ્રાણીઓ એક કૃત્રિમ રીતે જન્મ આપવામાં આવ્યો છે એમ. એ બધું જો કે બહુ જ બધી માહિતી છે. આટલી બધી માહિતી લોકો સુધી લઈ જવામાં લોકોનો ગાંડા જેવો વિરોધ આવે છે એમ, એકદમ ગાંડા જેવો. પણ વિરોધથી તકલીફ થાય તો પણ સહન કરીને જે વસ્તુ સાચી છે એ તો બતાવવી જરૂરી છે એવું મને લાગી રહ્યું છે. તો અત્યારે એ કામ ચાલી રહ્યું છે. અને હા, એક વાત, 800 કરોડ માણસોએ જે ગેસો હવામાં છોડ્યા છે એ વસ્તુના કારણે થયું એ છે કે ફક્ત ગરમી જ વધી એવું નથી. એ ગરમી વધવાના લીધે જે તમે સાંભળ્યું હશે ગ્લેશિયર જે ઓગળી રહ્યા છે નાતે, એ મજાકમાં તમે સાંભળ્યું છે કોમેડી અમુક, પણ એ ઓગળે ત્યારે એ જે પાણીમાં પડે ને, એ પાણીમાં પડવાના લીધે આપણો જે દરિયા કિનારાવાળો વિસ્તાર છે એનું પાણી ઊંચું આવી જાય. એનું પાણી ઊંચું આવી જાય તો સમજી લો કે આમ પૂરેપૂર આવી જાય એમ. માણસોને જગ્યા ખાલી કરવી પડે જ્યાં રહે છે. બધા જે દરિયા કિનારા વિસ્તારો છે એ તો થોડા વર્ષોમાં આમ સમજી લો કે વિનાશ જ થવાનું છે. અને આ વસ્તુ સમજવા, સ્વીકારવા, સાંભળવા કોઈ તૈયાર નથી. પણ જે વસ્તુ સાચી છે તો હવે કહેવી જ પડશે લોકોને. યુએસએમાં 3-4 જગ્યાએ ભયાનક આગ સળગી ઉઠી હતી. આ બધું ક્લાઇમેટ ચેન્જના કારણે છે. યુએસએમાં પાછું એક ટ્રમ્પ નામનો કોઈક આવ્યો છે હીરોએ, તો માનતો જ નથી આ વસ્તુને કે ક્લાઇમેટ ચેન્જ નામની કોઈ વસ્તુ હોય. વૈજ્ઞાનિકો કહી રહ્યા છે તો પણ એ માનવા તૈયાર નથી. અને આ લોકોના કારણે જ પૃથ્વીની પત્તર તો ફળી જ જવાની છે. ગઈકાલે 120 કિલોમીટર પર અવરના હિસાબથી પવન વાતા હતા કેનેડામાં. તમને વિશ્વાસ નહીં થતો હોય પણ અહીંયા જે રહેતા હોય એમને પૂછજો કે ક્યારેક આવું થાય છે. કાલ તો 85 કિલોમીટરના હિસાબે તો હું બહારથી અંદર આવ્યો હતો. એ પવન 85 કિલોમીટર પર અવરના હિસાબથી, હું કાલનો વિડીયો મેં ઉતાર્યો છે, હું તમને બતાવીશ.